માડી માડી હવે ન મેલજે અરે હજી મારે પાપાની પગલિયું દિગપાળો જે ડાકલા ને માડી વગાડ્યા જો ને વ્રહરો પણ તે દીધા બોલિયાળી ધૂણતી અરે ઓલી હાલી રમવા હોલ છોરું ડાંધીએ પણ તેથી ધરતી ને જોને ધાવણ જરે અરે બોલો વાદળીએ વરસાદ પણ મોઢા ફાડીને માવડી જેથી છોરું ડાંધીએ જે કર્મમાં તે જાલિયું માડી મારી આરતો આંગલિયું માડી હવે ને મેલજે હજી અમારે પાપા પગલિયું બ્રહ્માંડ ભાણોદરી રાજરાજેશ્વરી અખિલ વિશ્વની જનેતા એવી જગદંબાને પ્રાર્થના કરતા કવિ એમ કે છે કે હે માં બુદ્ધિના સીમાડાના ગર્વ લઈને નીકળેલા માણસોને કવિ એમ કે છે કે માની આગળ જ્યારે પ્રાર્થના કરવી હોય રામચરિત માનસનું સર્જન કર્યા પછી તુલસીદાસજીને એમ લખવું પડ્યું છે કે નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ અરે મોસે પતિત અપંગ કી તુમ પત રાખો રામ એક તુલસીને જો આવડા મહાન ગ્રંથનું સર્જન કરવા પછી જો લખવું પડતું હોય તો લોક સાહિત્યકાર કવિ એમ કે છે કે માં જે કરુમાં તે જાલિયું માડી મારી આદત આંગલિયું માડી હવે ને મેલજે મારી હજી પાપા પગલિયું એવી જોગમાયાને યાદ કરી એનું સ્મરણ કરી આજ જે મારે પ્રસંગ કહેવો છે મહાભારત કાળનો પ્રસંગ છે સમર્થ યોદ્ધાઓ કાલના જડબાને પકડીને ઉભા રાખી દે અને રણ મેદાનની માલિપા જો એમાંથી એકાદ યોદ્ધો ઉતર્યો હોય તો દિગ્પાળોના છેડાથી લરજવા મંડી જાય પૃથ્વી થડાક થડાક થડક ટાકડે ચડી હોય પૃથ્વી લરજવા મંડી જાય દિગ્પાળોને ગોઠણિયા ભેર થઈ અને મોઢાની માલિપા ધરતીના છેડાને પકડી લેવા માંડે અને સુરતનો રથ ઘડી હલબલવા આભા મંડળની માલિપા મંડી જાય અને કાચબાની પીઠ છે એ કડાકા લેવા માંડી જાય આવા સમર્થ યોદ્ધાઓ કવિ એમ લખે છે કેવા યોદ્ધાઓ હતા કે કંસ શિશુપાલ કૌરવ ગને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા
એ દેખનો ફેંસલો એક સાથે ગળ્યો, એ કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, કંસ શિશુપાલ કૌરવ ને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, પણ દેખનો ફેંસલો એક સાથે ગળ્યો, એ કહો ને કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. એ બધાયને કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે ઉભા રાખી એક એક ને મારવા માટે એક એક અવતાર લેવો પડે એવા સમર્થ યોદ્ધાઓને. દ્રૌપદીના જે દિવસે એમ કહેવાય છે ચીર ચોટાણા, તેથી કૃષ્ણ કનૈયાએ ધાર્યું હોત તો હાથમાંથી ચક્રને વહેતું કરી શક્યો હોત અને દુશાસનનું શિરચ્છેદ કરી શક્યો હોત, દુર્યોધનનું માથું કાપી શક્યો હોત. 999 શું કામ પૂર્યા? એનું કારણ એક જ હતું કે સમર્થ મહાયોદ્ધાઓ જે છે અને આસુરી તત્વના સિંહાસન માથે બેહીને આસુરી શક્તિનો એટલો બધો વ્યાપ થઈ ગયો છે, એને એક હારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક હારે ઉભા રાખી અને તમામનો સંહાર કરવો તો એટલે કૃષ્ણ ચંદ્રમણિ છે એ દ્રૌપદીને 999 વસ્ત્ર પૂરે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ જયારે એમ કહેવાય કે હસ્તિનાપુરમાં જઈને ત્રીજી વાર વિષ્ટિ કરીને સમાધાન ન થયું, રણનગારા વગાડ્યા વગર છૂટકો નહોતો. અને ઈ સમય આજથી 5000 વર્ષ પહેલા માગશર મહિનાની મલપા આવીને ઉભો રહી ગયો અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવ પક્ષની 7 અક્ષોહિણી અને કૌરવ પક્ષોની 11 અક્ષોહિણી સેના થઈ અને 18 અક્ષોહિણી સેના છે એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં હામહામી ઉભી રહી ગઈ. પશ્ચિમ પાંડવ પૂર્વ કુરુ જુરી સેન યહ ભાઈ માનહુ લોપ પ્રજાદ કો અને સિંધુ મિલે દો. આ પશ્ચિમ પાંડવ અને પૂર્વ કુરુ અને જુરી સેન યહ ભાઈ હામહામી પાંડવો અને કૌરવોની સેના ઉભી રહી ગઈ છે. રણ મેદાનમાં રણના એમ કહેવાય છે કે નગારા અને દુદુંબી વાગી રહ્યા છે અને શંખનાદ અને સુરવીરોની હાકલું સંભળાવા માંડી ગઈ છે. જોગણીઓ પોતાના ખપર ભરવા માટે રણ મેદાનમાં આવી ગઈ છે અને અપ્સરાઓના ટોળા છે એ સુરવીરોને જય માળાવા પહેરાવવા માટે આભા મંડળની માલપા તત્પર છે અને દેવતાઓનો વિમાન પુષ્પવૃષ્ટિ કરવા માટે ચક્રાવે ચડ્યા છે. એવા મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનનો સારથી ભગવાન કૃષ્ણચંદ્રમણિ બન્યા છે. બરોબર એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષોહિણી, વચ્ચે એમ કહેવાય કે રથને ઉભો રાખવા માટે અર્જુન ભલામણ કરે છે કે કૃષ્ણ, આ બે સેનાની વચ્ચે ઘડીક મારા રથને ઉભો રાખી દો. મારે બે બાજુ મારી સામે મારા સમોવડિયા શત્રુને મારે જોવો છે. કોની સામે મારે યુદ્ધ કરવું? મારે મારા શત્રુને જોવો છે. પ્રભુ ઘડીક તો તારા રથને થંભાવી દે. રણ મેદાનમાં બે સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્રમણિ રથને ઉભો રાખે છે અને આમ જ્યાં અર્જુને નજર કરી પણ ત્યાં તો કાકે એવો ભતીજે મામે ભાગ નહીં ચાલે, બંધુ બહે નેવું પિતા બંધુ ગુરુ બીચ મારી બો. અરે રુધિર કે ભુને ભોગ કોને એસો રાજ ચહે, યાતે શ્રે માનત હો ભિક્ષા અન ધારી બો. પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો વિકલ હૃદય તાકો કેસે કલ્પારી બો. કો કહો સૂર કો કાયર અસાધુ કહો, અરે એસે જીતી બેતો સદૈવ ભલો હારી બો. શરીર ધ્રુજવા માંડ્યું. પ્રસ્વેત બિંદુઓ એમ કહેવાય છે કપાલની માલ પર લાગી ગયા અર્જુનને. શરીર પુલકિત બની ગયું અને વિકલ બની અને અર્જુન આ ભગવાન દ્વારકાધીશને કૃષ્ણચંદ્રમણિને એમ કહે છે કે કૃષ્ણ કનૈયા બાપ, કોની સામે યુદ્ધ કરું? સામે કાકા છે, ભત્રીજા છે, ભાઈ છે, મામા છે, બનેવી છે, હાળા છે. અરે મારા બાપ જેવા મારી સામે ગુરુ છે અને બ્રાહ્મણો છે. હે કૃષ્ણ કનૈયા, મારા આટલા બધા સગાવાલાને મારી અને એના રુધિરથી રંગાણેલી ગાદીની માથે બેહીને એનો ભોગવટો જો હું કરું, રુધિર કે ભુને ભોગ કોણ એસો રાજ જહે. મારાથી નહીં થઈ શકે યુદ્ધ કનૈયા.
પુલકિત ભયો હે રોમ કંપત શરીર મેરો, મારું શરીર પુલકિત થયું છે, મારું રૂવાડું કાપે છે. કનૈયા રથને બારો લઈ લે, મારે યુદ્ધ નથી કરવું. કોવ કહો સૂર, કોવ કાયર, અસાધુ કહો, ભલે મને કોક સુરવીર કે કોઈ મને કાયર કે, પણ કનૈયા યુદ્ધ હું નહીં કરું. લોકકવિ એમ લખે છે. ભગવાન કૃષ્ણચંદ્રમણીને અર્જુન એમ કે છે, એ દ્વારિકાધીશ ને પાર્થ અર્જુન કે લેશના યુદ્ધ મારે ન કરવું. અરે ભ્રાતની ગાત કીધા પછી વ્યર્થના ભારતના ક્ષેત્રને શીર ધરવું. એ હું કુલ દ્રોહી બનું, ઘોર પાપી ઠરું, આખરે નરકની ખાણ પામું. અરે આ સર્વનો નાશ કીધા પછી શ્યામલા, એ મારે રાજનું સુખ સર્વે નકામું. કનૈયા કોની સામે ધનુષ ઉપાડું બાપ? કારણ કે પિતામહ ભીષ્મ ને દ્રોણ, ગુરુ દ્રણાંગુ જલા, કુલ ના પૂજન સાજે. ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, એ મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. ઈ વડીલ પૂજનીક નીંગ ઉપરે કેશવા, મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. મારાથી આ નહીં બને બાપ. અર્જુનની વિહવળતા જોઈ, અર્જુનનો વિષાદ જોઈ, અને ભગવાન કૃષ્ણચંદ્રમણી એમ કે છે, કનૈયા, આજે અર્જુનને ભગવાન કૃષ્ણચંદ્રમણી એમ કે છે કે હે અર્જુન, તારે યુદ્ધ કરવું કે ન કરવું એના માટે હું તને આગ્રહ નથી કરતો, પણ મારે એક વાત તને કરવી છે. સામે કાકા હોય, ભાઈ હોય, મામા હોય, ગુરુ હોય, બંધુ ગમે હોય, પણ એક વાત, શાસ્ત્રનો નિયમ એવો છે કે અગ્નિદત્ત, વિષદત્ત, નર, ક્ષેત્રદાર, ધનહાર અને બહુરી બકારત, શસ્ત્ર ગહી, અવધ ભક્ત, ષટકાર. આ 6 જણાને આત્તાઈ કહેવાય છે. અર્જુન, હે પાર્થ, હે કિરીટી, સાંભળી લે બાપ. અગ્નિદત્ત, વિષદત્ત, નર અને ક્ષેત્રદાર, ધનહાર, તારે યુદ્ધ કરવું હોય તો કરે, એની માટે હું આગ્રહ નથી કરતો, પણ 6 જણા છે ને એને આત્તાઈ કહેવાય છે. એ 6 અંગ કદાચ ભેળા ન થયા હોય અને એક જ અંગ આત્તાઈનું હોય તો અવધ વધ્ય ષટકાર, ન મારવા જેવો હોય, સગો હોય, સ્નેહી હોય, ગુરુ હોય, બ્રાહ્મણ હોય, ન મારવા યોગ્ય હોય છતાં પણ એને મારી નાખો એમ શાસ્ત્રમાં લખ્યું છે. અગ્નિદાત, વિષદાત તનાર, એક તો કુટુંબમાં, ઘરમાં આગ લગાડનાર, અગ્નિદાત, વિષદાત તનાર, મારી નાખવા માટે ઝેર આપનાર. ક્ષેત્રદાર, ધનહાર, જમીન, સ્ત્રી અને ધનનું હરણ કરનાર, અને મારવા માટે રણ મેદાનમાં હામો આવી અને શસ્ત્ર ઉગામીને પડકારનાર. એ 6 જણાને આત્તાઈ કહેવાય છે. એ 6 પુરુષ ન મારવા યોગ્ય હોય તો પણ એને મારી નાખવામાં પાપ નથી. અને હે અર્જુન, આ 6 અંગ છે ને એ દુર્યોધનમાં ભેગા થઈ ગયા છે, કૌરવોમાં ભેગા થઈ ગયા છે બાપ. કારણ કે પ્રથમ હલાહલ દિયો હો ભીમસેન ઝુકો, અને દૂજે લાખા ગેહ બીજ અગ્નિ में जराए हैं. પેલા ભીમસેનને ઝેર આપ્યું, લાખા ગ્રહમાં આગ લગાડી. દ્વિજે દ્રૌપદી કો અભિમર્શન દ્વે 12 કિનો, અને ચોથે સૌ વૈભવ કો અંગ ही છીનાયો है. 2 વખત દ્રૌપદીનું અપમાન થાય. તમારો સમગ્ર વૈભવને અને તમારી જમીનને, તમારા રાજ્યને છીનવી લીધું. અને આ પ્રથમ રસા કો એંચી બન में પઠાઈ દિયો, અને છઠ્ઠે આત શસ્ત્ર બંધ મારી બેકો આયે हैं. તમારી ધરતી લઈને તમને વનમાં મોકલી દીધા. અને છઠ્ઠી વાત એ બની કે આજ કુરુક્ષેત્રના રણ મેદાનમાં શસ્ત્ર બાંધીને તમને પડકારે છે. એક અંગ હિતે વધ દોષ નાહી, કૃષ્ણ કહે. એક અંગ હોય તો એને મારી નાખવામાં પાપ નથી, પણ કુરુ ષટ અંગ આતતાઈ તે અધાઈ હે. આ કૌરવોમાં તો 6 અંગ થઈને આતતાઈ થઈને તારી સામે આવ્યા છે. અને આજ તો તું ક્ષાત્ર ધર્મ ભૂલી અને કંગાળ અને પારોટના પગલા ભરીને રણ મેદાન છોડવાની વાત કરતો હતો. મને વાંધો નથી બાપ, પણ અર્જુનને સગાવાલાનો મોહ એટલો બધો છે કે ભગવાન કૃષ્ણચંદ્રમણીનો એક પણ શબ્દ છે એ અર્જુન ગ્રહી શકતો નથી. અને કૃષ્ણચંદ્રમણીને એમ થયું, ભગવાન કૃષ્ણ કનૈયાને એમ થયું કે અર્જુન એમ નહીં માને,
ગીતાનો જે 11મો અધ્યાય વિરાટ રૂપ દર્શન છે. ભગવાન કૃષ્ણ કનૈયાએ વિરાટ રૂપ ધારણ કર્યું. યથા નદીનામ બહવંબો વૈગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નરલોક વીરા વિશંતિ વક્રાણ્ય ભૈવિજ્વલંતી વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ ચ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ ગજાનતા મહિમાનમ તવેદમ. વિરાટ રૂપ જ્યારે ધારણ કર્યું અને અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ દીધા, પણ યથા નદીનામ બહવંબો વેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી. આમ જે અર્જુને વિરાટ રૂપમાં કૃષ્ણ કનૈયાને જોયો, ધરતીની માથે 1000 ઇંચ પાણી પડી ગયું હોય. ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી, આ બધી નદીઓ છે એ ગાંડી છે ને અડડાટ કરતી સમુદ્રના મોઢામાં જેમ ઓરાઈ જતી હોય, ભગવાન કૃષ્ણ કનૈયાના મોઢામાં 18 અક્ષરની સેનાને ઓરાઈ જતી જોઈ. વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ ચ. ચંદ્ર અને સૂર્ય અને અગ્નિ, આ બધું ભગવાન કૃષ્ણ ચંદ્રમણીના મોઢામાં જોયું. અને તમામ દેવતાઓને કૃષ્ણ ચંદ્રમણીના રૂવાડે રૂવાડે જયારે જોયા, ત્યારે એને એમ થયું, હું જેને ભાઈ માનતો હતો, હું જેને મામાનો દીકરો માનતો હતો, ઈ આ મામાનો દીકરો અને ભાઈ નથી, આ તો વિરાટ છે. પગમાં પડી ગયો અર્જુન. હે પ્રભુ, તારું કેટલું વર્ણન કરું, તને શું કહું બાપ, મારી જીભ નથી કામ કરતી, આજ મારું હૃદય અને મારું મન નથી કામ કરતું, મારી બુદ્ધિ નથી કામ કરતી કનૈયા. કારણ વધારે તો વર્ણન નથી કરી શકતો, પણ બાપ આ તારું મને સ્વરૂપ કેવું લાગે છે. વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ. તું બ્રહ્માના બાપના બાપ જેવો લાગે છે, આનાથી વધારે કનૈયા હું વર્ણન નથી કરી શકતો. અને કવિ કાક એક કડીમાં લખે છે કે કૃષ્ણ ચંદ્રમણીનું વિરાટ રૂપ જોઈને અર્જુનની સ્થિતિ કેવી થઈ. કેવાલા તારા એ વિરાટ રૂપને ભાળી એગને ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. એ કનૈયાના એ વિરાટ રૂપને ભાળી અને આજ ધનંજય ધ્રુજી ઉઠ્યો રે જી. થાર 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 શરીર ધ્રુજવા માંડ્યો અને પગમાં પડી ગયો. અને અર્જુન એમ કે છે કે મહારાજ, હવે આપ પ્રસન્ન થઈ અને આપનું સ્વરૂપ શાંત કરી દો અને મને આજ્ઞા કરો. આજ મને સમજાઈ ગયું છે કે હું તો નિમિત્ત માત્ર છું, હું તો પાઠ ભજવનાર નર્તક છું અને સૂત્રધાર આપ છો. હવે યુદ્ધ કરવા માટે હું તૈયાર છું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન આપી અર્જુનને યુદ્ધની માટે તૈયાર કરી અને અર્જુનના ગાંડીવનો ટંકાર થાય. અને અહીંયા કૌરવોની સભામાં શું બન્યું, મારે પ્રસંગ પિતામહ ભીષ્મનો કહેવો છે. ભીષ્મની પ્રતિજ્ઞા કઈ હોઈ શકે? બાણશૈયા પર સુતેલા પિતામહ ભીષ્મની મનસ્થિતિ શું હોઈ શકે? અદ્ભુત પ્રસંગ છે. અહીંયા અર્જુનનું તૈયાર થવું યુદ્ધની માટે, અને અહીંયા કૌરવોની સભામાં એમ કહેવાય છે કૃપાચાર્ય અને મુનિને પિતામહ ભીષ્મ બોલાવે છે. કુળગુરુ કૃપાચાર્યજી છે. કૃપાચાર્યજી આવી અને પિતામહ ભીષ્મ એમ કે છે કે મહારાજ જો તો દુર્યોધનને કેટલા દિવસની ઘાત છે. નક્ષત્ર કુંડળી માંડીને અભ્યાસ કરી અને કૃપાચાર્ય મુનિ કહે છે કે મહારાજ, દુર્યોધન મહારાજને 18 દિવસની ઘાત છે. આ મહાભારતના યુદ્ધમાં 18 દિવસનો સૂર્યોદય અસ્ત પાવે, 19મા દિવસનો સૂર્ય ઉગે. જો 19મા દિવસનો સૂર્ય દુર્યોધન મહારાજ જોઈ જાય તો કાળ પણ એનું રૂમાડું ન હલાવી શકે. ઈ 18 દિવસનું જો રક્ષણ થાય અને 18 દિવસમાં દુર્યોધનનું મૃત્યુ ન થાય તો પછી કાળ પણ ન એને આંબી શકે. આ વાત જ્યાં સાંભળી પિતામહ ભીષ્મે હાથની માલપા માળાનો બેરખો હાલતા ચાલતા પિતામહ ભીષ્મ એમ કે છે કે 18 દિવસનું રક્ષણ થાય ખરું. એ 18 દિવસનું રક્ષણ થાય ખરું ઈ શબ્દ જ્યાં કૃષ્ણચંદ્રમણીને કાને પડ્યા ને પેટમાં પીલ ઉપડી કે દાદો જો 18 દિવસનું રક્ષણ કરે તો મને અને ઇન્દ્ર અને બ્રહ્મા જેવા દેવતાઓ પાંડવોની સૈન્યની માલપા ભેળા હોય તો વહમું પડે.
એટલે શારદાને હુકમ કર્યો, યા કુંદેન્દુ તુષાર ગાર ધવલા યા શ્વેત પદ્માસના પારસે સિતાર ધાર વોર કિસી આન ધાર ચાર થાર ચાર કિસી પાન પેસી પાંધરો. ઈ શારદા છે એ આવી અને સામે આવીને ઉભા રહ્યા. સરસ્વતી આવીને ઉભા રહ્યા. મહારાજ હુકમ કે પિતામાં ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો, કે કનૈયા ઈ મારાથી નહીં થઈ શકે. કયો તો કૌરવ અને પાંડવોની બે સેનાની 18 અક્ષોહિણી બુદ્ધિ ફેરવી નાખું, પણ પિતામહ ભીષ્મની બુદ્ધિ હું નહીં ફેરવી શકું. કારણ કે આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ 5 તત્વો જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો ઉર્ધ્વયતા મહાબ્રહ્મચારી ભીષ્મ, ઈ મારું કામ નહીં, એની બુદ્ધિ હું નહીં ફેરવી શકું. કે ગમે એ ઉપાય કરો, 18 દિવસનું જો રક્ષણ કરે તો મહાભારતના યુદ્ધનો અર્થ કઈ નથી રહેતો. અને સરસ્વતી વાયુને રૂપ મંડી વાવા. અને મહાભારતમાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવોની સભામાં એમ કહેવાય છે કે રાજા મહારાજાઓ જે મદદ કરવા માટે દુર્યોધનને આવ્યા તેને ખબર પડી કે 18 દિવસનું રક્ષણ ભીષ્મે કર્યું. રાજાઓ બધા ભેળા થઈ અને પિતામાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્યજી બેઠા જેની પાસે આવી, એમાં મારવાડનો રાજા નકુળ અને સહદેવનો મામો એ આ દુર્યોધનને ત્યાં રોકાઈ ગયેલો. અને શલ્ય રાજા આવી અને પિતામાં ભીષ્મને એમ કે છે કે જો 18 દિવસનું એકલા આપ રક્ષણ કરવાના હો અને ક્ષત્રિયના દીકરા તરીકે અમને યુદ્ધનો ભાગલો ન મળે તો અમે ખીચડ ખાયા કાંઈ સાધુઓ નથી કે અહીંયા તમારા કુરુક્ષેત્રના મેદાનમાં તમારું ખીચડું ખાવા માટે આવ્યા છીએ. પિતામાં ભીષ્મ કહે છે કે શૈલ, આ તું નથી બોલતો બાપ, મને ખબર છે કોણ બોલે છે, પણ જાવ હું 10 દિવસનું રક્ષણ કરીશ. 10 દિવસનું રક્ષણ પિતામહ ભીષ્મે સ્વીકાર્યું. 2 દિવસનું રક્ષણ છે એ દ્રોણાચાર્ય સ્વીકાર્યું. 2 દિવસનું રક્ષણ છે કર્ણે સ્વીકાર્યું. એમ કરતા 17 દિવસનું રક્ષણ જયારે દરેકે વેચી લીધું, એમાં અડધો દી બાકી રહેલો. દુર્યોધન આવીને કીધું, મહારાજ મને માણસમાંય નહીં અને બાયડીમાંય નહીં એવી રીતે કરીને કુરુક્ષેત્રના રણ મેદાનમાં શું કામ ભૂંડો લગાડો છો? 17 દીના જો તમે રક્ષણ કરવાના હો, પટ જીવન નેર હાલ ભટો મુસ કારણ છે મત કાલ નસો. આવી રીતે મારે જો જીવવું હોય યુદ્ધના રણ મેદાનમાં 17 દિવસના જો તમે રક્ષણ કરવાના હો ને યુદ્ધનો ભાગલો જો મને ન મળે. પિતામહ ભીષ્મ કહે છે કે દુર્યોધન, મને ખબર છે બાપા તમે કોઈ નથી બોલતા, પણ તમારો કાળ બોલે છે. પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે મારા 10 દિવસના યુદ્ધમાં દુર્યોધન બીજાને રક્ષણ કરવું હોય તો કરે, ન કરવું હોય એની મને ખબર નથી. તારે યુદ્ધમાં લડવું હોય તો લડ, ન લડવું હોય તો મને ખબર નથી. પણ 3 દિવસના યુદ્ધમાં સૂર્યનો ઉદય થાય ને 3જા દિવસના સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી પૃથ્વીને જો હું ન પાંડવી ન કરી નાખું તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહાવ. મારી પ્રતિજ્ઞા છે કે સૂર્યને 3 દિવસના સૂર્યથી સૂર્યાસ્ત હું ન જોવા દઉં. એ પાંડવોની સભામાં ખબર પડી કે દાદાએ પ્રતિજ્ઞા લઈ દીધી છે 3 દિવસની માલપા પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કૃષ્ણચંદ્ર મણીને હૈયાની માલપા બળતરા મંડી થવા. મધરાતનો ગુજર ભાંગી ગયો છે. પોતે હાથની માલપા ચાબુક ફેરવતા આંગળીને ટેરવે ચાબુકને ચડાવી ધીરા ડગલા દેતા એક તંબુમાં નજર કરતા જાય. એક તંબુમાં નજર કરી તો એક વ્યક્તિ પોતાની તલવારને સજી રહ્યો છે. બીજા તંબુમાં નજર કરી તો એક માણસ ધ્યાનસ્થ છે. ત્રીજા તંબુમાં જ્યાં નજર કરે તો એક વ્યક્તિ પોતાના જમણા હાથનું ઓશીકું કરી ડાબો હાથ પોતાના નિતંબની માથે રાખી અને પિતાંબર ઓઢીને ઘસઘસાટ સૂતો છે. એ ઘસઘસાટ સૂતેલા માણસને આમ કરીને આમ ચાબુક ઉડાડીને જગાડ્યો, અર્જુન દાદો પ્રતિજ્ઞા કરે છે 3 દિવસમાં ભારત વર્ષની માલમાં હું પાંડવોનું મૂળ ન રહેવા દઉં, તને અભાગ્ય હું ગાવે છે. અને તે દિવસે એમ કહેવાય છે કે અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, ભગવાન જ્યાં સુધી ભક્તનો ભગવાન જાગતો હોય ત્યાં સુધી ભક્તને પૂર્ણ નિંદર હોય, તું કનૈયા જાગે ત્યાં સુધી મારે ફિકર કરવાની હોય. અને ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે મેં હું પ્રાણ અર્જુન કો, અર્જુન હે પ્રાણ મેરો, અને અર્જુન કી જીવની સો જીવની હમારી હે. પછી મને ચિંતા શેની હોય બાપ?
દ્રૌપદીજી કહેવાય છે કે યુદ્ધ જોવા માટે આવ્યા હતા. એટલે દ્રૌપદીના તંબુએ ભગવાન કૃષ્ણ ચંદ્રમણી જઈ અને દ્રૌપદીજીને કહે છે કે બેન, એક કામ કરવાનું છે, દાદાને દર્શને જવાનું છે, પિતામહ ભીષ્મને તંબુ સુધી જવાનું છે. ભૈયા અત્યારે? તો કે હા, અત્યારે જ જવાનું છે. કઈ પણ સવાલ કર્યો નથી. દ્રૌપદીજી રથમાં બેઠા છે, દાદા ધ્યાનસ્થ છે, પોતે રથની બહાર તંબુમાં ઉભા છે. અને દ્રૌપદીજીને જઈને એટલું જ કીધું કે તમે દાદાના ચરણમાં જઈ અને ખોળો પાથરીને પગે લાગી લ્યો, બસ એટલું કરવાનું છે. દ્રૌપદીજી જઈ અને આમ કરીને આમ ખોળો પાથરીને પગે લાગ્યા. દાદાનો માળાનો બેરખો ફરકતો, ધ્યાનસ્થ હતા, ગાયત્રીનું સ્મરણ ચાલતું હતું. એ આંખના પાપડના પડદા બ્રહ્માંડને તોડતા ભીષ્મના ઊંચા થયા. સામે દ્રૌપદીજીને જોયા અને બેરખા વાળો હાથ ઊંચો થયો. અખંડ સૌભાગ્યવતી. અને દ્રૌપદીજી ખાડ 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 દાંત મીંડા કાઢવા કે દાદા આપ ક્ષત્રિય છો? બેટા આવો કેમ પ્રશ્ન કરો છો? કે મેં સાંભળ્યું છે કે આપનું વચન કોઈ દી મિથ્યા નથી જતો. હા બેટા, આવો કેમ પ્રશ્ન પૂછવો પડે છે? કે આપે તો કાલ પ્રતિજ્ઞા કરી છે કે સૂર્યનો ઉદયથી અસ્ત થાય ત્યાં સુધીમાં 3 દિવસમાં પૃથ્વીને ન પાંડવી કરી નાખું. કે આ કામ કનૈયાનું હોય. કૃષ્ણ એ હાકલ થઈ, જી દાદા એમ કરીને આવીને ઉભા રહી ગયા કનૈયો. કે સાંભળી લે કાળિયા, તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ ઓલા તો 3 દીની વાત હતી. હવે કાલનો સૂર્યનો યુદ્ધમાં ઉદય થાય અને અસ્ત થાય, વાસુદેવ કર ચક્ર ને ધરે તો તુમકો મુખ ન દિખાઉં, અરે તો લાજત મેરી ગંગા જનની અને શાંતન પુત્ર ને કહો. વાસુદેવ તે પ્રતિજ્ઞા કરી છે કે હું હાથની માલપા કોઈ દિવસ ધીંગાણામાં હથિયાર ધારણ નહીં કરું, પણ કાલનો સૂર્યનો ઉદય થાય ને અસ્ત થાય ત્યાં સુધીમાં જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્રને કહાવ, જે મારી પ્રતિજ્ઞા છે. અને બીજે દિવસે એમ કહેવાય છે કે રણ મેદાનમાં યુદ્ધના નગારા વાગ્યા અને ધીંગાણાની માલપા બટાજોટી મંડી બોલવા. ગાડે ડાકાલા ગવાજે જંબી ત્રંબાલા ગાકરા ગાજે તોપ ભૂષા ગાના મીર હાકરા પ્રસંગ ત્યાં તો ગોબ ધુમા ગાના પીઠ નતોલ બાકરા ગાજે સંગ્રામ ઠાકરા મેલે ઠાકરા જસંગ ડાલે ગજે ડલ્લા ગાડે તક ડલ્લા ગાને કડી બાજતે બેન પાપીટ ઉથડિકા મેરે થડિકા જોટાણા છડા દિગપાલા ધીયા પાલે ચડી ચાક ડોળે ઢાળે મેદની ચકોર ત્યાં તો ધંધ લાગ્યા લંકા વાલા જેમ રામચંદ્ર જેમ ધાજા કોરુવા પાંડવા જુદું બસાયા કૃષ્ણ ગાયા પૃથ્વીરાજે બલી ભોગ દીધા હતા એવા ફેર પાછા ગરુ વેટા વાલા ભૂખ્યા જગાયા ગિરધાણ ત્યાં તો મોટા ભારતના રાજાયા ખેલું કોરુ વારા પાંડવ વારા હોવા જુદ પ્રલેકાળા બાણરા ટકા છૂટા આસમાન બાગા અને થડકા લાગીયા જોતે હાથ મેં પાતા. ધીંગાણાની માલપા જાકા ઝીક જાકા ઝીક જાકા ઝીક જાકા ઝીક મંડી બોલવા. યુદ્ધના મેદાનમાં એમ કહેવાય છે કે આજ ભગવાન કૃષ્ણચંદ્રમણી રથનો સારથી બની અને પિતામહ ભીષ્મની સામે અર્જુનનું યુદ્ધ જે જોયે છે, તેથી અર્જુનની 62 વર્ષની ઉંમર અને પિતામહ ભીષ્મની 135 વર્ષની ઉંમર. એ 135 વર્ષનો બુઢો આજ કાળકૂટ જેવો કાળનું ફાડ્યું વયું આવતો હોય એમ કહેવાય છે કે યુદ્ધની માલપા ઉતર્યો છે અને એના એવા બાણ ચલાવવાની ચપળતા છે. સંજયજી કહત એક ગાંજી વિતે મહાવીર ખાંડવ પ્રજાર્યો તહા સુનો હે બખાન में देव दैत नाग कोटा बधिते लराज मुते इते मेघ बुंदन रुकायो व्योम थान में तो ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारिन पे वृद्ध गंगा पुत्र की निदान में तो नैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो અને ब्यान रहे मानवे पखवा कटे पान में. અર્જુનનું બાણ ચલાવવાની કવિ કે ચપળતા એટલી બધી હતી કે અર્જુને જેથી ઇન્દ્રનું ખાંડવ બાળ્યું અને ધરતીની માથે મેઘ બારે મેઘ ખાંગા થયા અને તેથી અર્જુને જે બાણની ચપળતાથી બાણનો મારો કરેલો ધરતીની માથે એક પણ મેઘનું બુંદ નહોતું પડવા દીધું. એસી ચપલાઈ તાપે છાઈ ચપલાઈ એસી, એવી ચપળતાની સામે, એવા ચપળ અર્જુનની સામે आज पितामह भीष्मनी एवी कहे छे के व्रत गंगा पुत्र की निदान में आज व्रत गंगा पुत्र छे एवी जमावट करी अने हामे युद्ध में उतर्यो छे. ई महाभारत कालनु युद्ध कुरुक्षेत्रना रण मैदान में 35 વર્ષની 135 વર્ષની તેથી પિતામહ ભીષ્મની ઉંમર અને 62 વર્ષની અર્જુનની ઉંમર. એ બેનું જે યુદ્ધ થયું એમાં સંજયજી કહત એક ગાંધી વિતે મહાવીર ખાંડવ પ્રજાર્યો તહા સુનો હે બખાન મેં તો દેવ દૈત નાગો કુટા બધીતે લરાજ મુતે ઈતે મેઘ
बुंदन रुकायो व्योम थान में तो ऐसी चपलाज तापे छाजी चपलाज ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में तो ज्ञान पितृ ध्यान में तो सारथी अज्ञान में जो मान रहे म्यान वे पखोवा कटे पान में। अर्जुन नी एवी बाण चलावानी चपलता हती। अर्जुन नो एक नाम सव्यसाची छे। डाबो ने जमणो हाथ बे हाथ थी शस्त्रनो वार करी शके અને ઈ શસ્ત્ર ફેંકેલું હરખી ગતિથી જ હામાને મારી શકે અને યુદ્ધમાં મોઢાની ઉપર ક્રોધની એક પણ રેખા અંકાણી ન હોય અને સ્થિર ભાવથી યુદ્ધ કરતો હોય એવા ભારત વર્ષની અંદર બે જ મહાયોદ્ધાઓ હતા। 5000 વર્ષ પહેલા અર્જુન અને 500 વર્ષ પહેલા ચિત્તોડની ગાદી ઉપર મહારાણા પ્રતાપ આ બે જ સવ્યસાચી હતા અને બે જ એમ કહેવાય છે કે બે એવી રીતે યુદ્ધ કરી શકતા કે જેના મોઢા પર ક્રોધની રેખા ન અંકાણી હોય। ये आज अर्जुन छे पितामह भीष्म ની સામે લડે છે અને પિતામહ ભીષ્મ અર્જુન ની સામે લડે છે। પણ કવિ એમ કહે છે કે અર્જુન ની એવી બાણ ચલાવવાની ચપળતા હતી કે અર્જુને જેથી ઇન્દ્રનો ખાંડવન બાળ્યું અને હજારો નાગનો જેથી સંહાર થવા માંડાણો ઇન્દ્રને જેથી ક્રોધ ઉમટ્યો અને ધરતીની માથે 12 મેઘ ઠાંગા થઈને વરહવા મંડી ગયા। એ વખતે અર્જુનની જે બાણ ચલાવવાની ચપળતા એવી હતી કે ધરતીની માથે એક મેઘનું બુંદ નહોતું પડવા દીધું। ऐसी चपलाई तापे छाई चपलाज ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में। પિતામહ ભીષ્મને એમ કહેવાય છે સરસંધાન કરી અને એક પછી એક તીર એવી રીતે છૂટે છે કે અર્જુનના રથને આખો સરાપંજર કરી નાખ્યો છે। અર્જુનને કૃષ્ણ ચંદ્રમણી એમ કે છે, ભગવાન કૃષ્ણ એમ કે છે કે અર્જુન આજ એમ કેમ થાય છે કે મને ખબર નથી પડતી। દાદાનો સામે જ્યાં હાકલો સાંભળું છું, દાદાની સામે જ્યાં હું દ્રષ્ટિ જોઉં છું ત્યાં મારા એમ કહેવાય છે કે ગાંડીયુના ટંકાર કરી અને હાથમાંથી જ્યાં તીરને છોડવા જાઉં તો એક પણ તીર સરસંધાન નથી કરી શકતો, એક તીર નથી છોડી શકતો। અર્જુન ગભરાણેલો છે અને કૃષ્ણ જરા કઈ વ્યાકુળ થતા નથી એટલે દાદાને એમ થયું કે આ હજી કનૈયો હાથમાં હથિયાર ધારણ નહીં કરે, આના માટે પિતામહ પાર્થકો પ્રબલ પ્રહાર પૈકી પાર્થિવી અનેક એક ના હરોરો। મહાભારતના યુદ્ધમાં રથી નહીં, સારથી નહીં, મહારથી નહીં પણ આ સમગ્ર યોદ્ધાઓ ખડે આપને ટેકા દેવા એમ કહેવાય છે કે શબ્દ ન અવસરે મેદની સ્તબ્ધ। અર્જુનનો અને પિતામહનું યુદ્ધ જોઈને આખી મેદની સ્તબ્ધ થઈ ગઈ છે। પણ કાળિયો ઠાકર છે એ આ ધ્રુજતો નથી અને પિતામહ ભીષ્મથી જોવું છે કે કનૈયો વ્યાકુળ બની ગયો હોય, માથેથી મુગટ પડી ગયો હોય, એની લટું છે એ મોઢાની માથે રમવા માંડી ગઈ હોય અને ક્યાંક ક્યાંક રગતના ડાઘ મોઢાની માથે રમવા માંડી ગયા હોય અને કૃષ્ણ કનૈયો આકુળ વ્યાકુળ થઈને હાથમાં હથિયાર ધારણ કરે તો જ વાત સાચી બને એમ કરીને પિતામહ ભીષ્મ છે એ આજ રથની ઉપરથી પેંજની પે દિયો પગતો પેંજની હિલાઈ હતી। રથની પિંજળીની માથે થી જેથી પિતામહ ભીષ્મ એમ કહેવાય છે કે વસુંધરાના કાળજાની માથે પગ માંડ્યો તો થરાક થરાક થરક વસુંધરા લજવા મંડી ગઈ। આજ વસુંધરાને એમ થયું કે ન બનવાનું બની જવાનું છે ભારત વર્ષના ઇતિહાસમાં અને દીદી દોડ દાદાએ પણ પ્રથમ શાંતિ સારંગે કંગાસ્ત ભંગ કિયો ગબંગા બીજ શાંતિ બલવંત ભાંગી રથ કિયો હે ભુક્કા તીન શાંતિ તત્ખેવ સુજ જલ કિયો હે ટુક્કા। એક બાણે એમ કહેવાય છે કે અર્જુનના રથના ભૂકે ભૂકા કાઢે પ્રથમ શાંતિ સારંગે અષ્ટ ભંગ કિયો ગબંગા બીજ શાંતિ બલવંત ભાંગી રથ કિયો હે ભુક્કા। અર્જુનના રથના ભૂકે ભૂકા બોલાવી દીધા। કૃષ્ણ ચંદ્રમણની રાડ ફાટી ગઈ પણ મોઢાની માથે તરવાર લઈ જીભ એમાં બે દાંતની વચ્ચે એક હાથમાં સર છે અને મોઢાની માથે ઉઘાડી તરવાર છે। દાદા એ ગડગડતી દોટ અર્જુનના રથની સામે મૂકી છે પણ ઈ તરવારને જો તમે ખડની વચ્ચે મૂકી દો તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવારને લઈ અને આ દાદો ગડગડતી દોટ મૂકી અને કાળકૂટ વિયો આવતો હોય, કાળનું ફાડ્યું વિયો આવતો હોય એમ ગડગડતી દોટ મૂકી અને કનૈયાની રાડ ફાટી ગઈ। અર્જુન રાડ ફાટતા એક બાજુ અર્જુન ઠેકીને નીકળી ગયો, એક બાજુ રથમાંથી એમ કહેવાય છે કૃષ્ણ ચંદ્રમણી નીકળી ગયા પણ નૈન પિતા ધ્યાન મેં તો સારથી જ્ઞાન મેં જો બાન રહે म्यान वे पखुआ कटे पान में। દાદાનો સામનો કરવા માટે અર્જુન તો અસમર્થ થઈ ગયો છે। કૃષ્ણ ચંદ્રમણી હાથમાં રથનું પૈડું લેવા માટે થઈને પ્રયત્ન કરે છે પણ નૈન છે એ બરોબર પિતામહ ભીષ્મની સામે લાગી ગયા છે। મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જબ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી।
એક દ્રષ્ટિ જો મારી ચૂકાઈ જાય, એક ક્ષણ માત્ર જો હું ચૂકી જાઉં તો હમણાં અર્જુનના ભૂકા કાઢી નાખે. કરવું શું? કૃષ્ણ કનૈયો મુંજાઈ ગયો, માથેથી મુગટ પડી ગયો, કેશ કલાપ છૂટો થઈ ગયો. લટો એમ કહેવાય છે કે મોઢાની માથે રમવા મંડાણી અને અર્જુનના રથના ઘોડાના લોહીના ડાઘ છે કૃષ્ણ ચંદ્રમણીના મોઢાની સામે ઉડવા મંડાણા. દાડો મીડો મરક 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 દાંત કાઢવા કે કનૈયા મારે તો આ જ જોવું તું. અને કનૈયો રથનું પૈડું રાખવા માટે દ્રષ્ટિ પિતામાં ભીષ્મની સામે છે. રથનું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે તો ધૂળની મુઠ્ઠીઓ ભરાઈ જાય છે, પણ આજ કનૈયો હાથમાં રથનું પૈડું નથી લઈ શકતો. અને આમ જ્યાં ભગવાન કૃષ્ણ ચંદ્રમણીએ હાથની માઇલ પર રથનું પૈડું લઈને આંગળીને વેઢે ચકર 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 ચડાવ્યું. પિતામાં ભીષ્મે ધનુષનો તલવારનો ઘા કરી નાખ્યો. ખડખડાટ દાંત કાઢતા કાઢતા કનૈયાની સામે ઉભા રહીને કહે છે કે હે કનૈયા, આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર. તે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હાથમાં હથિયાર ધારણ કરવા વગરનો વસુંધરાનો અસુરોને મારી, આત્તાઓને મારીને ધરતીનો ભાર હળવો કરીશ. તો આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિકા નાગીને અબ બોલી હું બચન વિચાર. કનૈયા, અમે ભારત વર્ષના ક્ષત્રિયો નહોતા, અમે કઈ વ્રજની ગોપ બાળાઓ નહોતી, જાડવાની ઉપર લુગડા લઈને ચડી જવાય. કનૈયા, આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિકા નાગીને અબ બોલી હું બચન વિચાર. ત્યાં ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિયમ ઉત્તર બ્રિજરાજ. હાથમાંથી રથના પૈડાનો ઘા કરી નાખ્યો કનૈયાએ. ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિયમ ઉત્તર બ્રિજરાજ. આજ તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, હું તો યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે બાપ મારી પ્રતિજ્ઞા તોડતો આવું છું. આજ તજી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. એક કુરુક્ષેત્રના રણ મેદાનમાં 18 દિવસનું યુદ્ધ પૂરું થાય. ભીષ્મની પ્રતિજ્ઞા છે એનું કૃષ્ણ પાલન કરે. યુદ્ધની સમાપ્તિ પછી એક દિવસ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો છે. ધૃતરાષ્ટ્રના આંખના આંસુ હુકાતા નથી. એમ કહેવાય છે કે ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતા, પણ એનામાં એવી શક્તિ હતી કે પોતે કોઈ સામે વૃક્ષનું ફળ લાવીને આપે ને એની માથે હાથ ફેરવે તો એ હાથ ફેરવીને કહી દેતા કે આ કયા વૃક્ષનું ફળ છે. આજ રેશમી વસ્ત્રમાં સુવર્ણના થાળમાં એક ફળ આવ્યું છે. સંજય આમ કરીને આમ રેશમી રૂમાલ ઊંચો કરે છે, સુવર્ણનો થાળ છે એ ધૃતરાષ્ટ્રની સામે રાખે છે અને ધૃતરાષ્ટ્રને પૂછે છે કે આ કયા વૃક્ષનું ફળ છે. પહેલી વાર ધૃતરાષ્ટ્ર નક્કી નથી કરી શક્યા, હાથ ફેરવો છે કે સંજય આ ફલ સેનું વશે કલ્યું નથી રે કળાતું. એ સંજય આ ફલ સેનું હશે કલ્યું નથી રે કળાતું. એ સંજય આજ હું આ વૃક્ષના ફળને નથી ઓળખ્યા તો બાપ. ત્યારે સુતજી કહે કા એ ભૂલી ગયા તમારા હાથે વાવેલાની વાતું અંધની આગળ ગાયું રે એના મોભી કુંવરનું માથું. દુર્યોધનનું માથું હતું રેશમી થાળમાં મીટેલું. એ કૃષ્ણ કબાડી જેને કાપવા હાલ્યો તો એ કાપ્યું નહોતું રે કપાતું. હે ધૃતરાષ્ટ્ર, આ તે વાવેલું બીજનું ફળ છે એ વૃક્ષ બન્યો અને વૃક્ષમાંથી ફળ બનીને તારી સામે આવ્યું છે તું ઓળખી નથી શકતો. આ તો તારા દીકરાનું માથું છે. અને ધૃતરાષ્ટ્રનું જયારે રુદન જોયું, ગાંધારીનું જયારે રુદન જોયું અને હજારોની રક્તરંજિત થયેલી ગાદીના લોહીથી ખરણાનેલી ગાદીની માથે યુધિષ્ઠિર મહારાજને જયારે સ્વાદ ન આવ્યો એટલે કૃષ્ણચંદ્રમણીની પાસે જઈ અને કહે છે કે હાલો ને દાદાની પાસે જઈ. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને પાર્થના અર્જુનના એક એક બાણ જે હૈયાની માઇલ પર લાગી ગયા છે, શરીરની માઇલ પર લાગી ગયા છે, અને એક પણ બાણને પિતામાં ભીષ્મે ખેંચવા નહોતું દીધું ને એની પથારી કરીને દાદો ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈને સૂતો છે. એની પાસે દ્રૌપદી સાથે 5 પાંડવો
ભગવાન કૃષ્ણચંદ્રમણી આવે છે અને દાદો છે એ જ્ઞાનની વાત કરે છે. કાનના પડિયા કરી અને ગંગાજળની ધાર જેમ ઝીલતા હોય એમ આજ પાંડવો છે એ દાદાનું જ્ઞાનામૃતનું પાન કરી રહ્યા છે. દાદાને મોટી મોટી જ્ઞાનની વાતો જ્યાં કરતા સાંભળ્યા હતા. મરક 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 પાંચાળી હસવા માંડી, દ્રૌપદી હસવા માંડ્યા. દાદાની નજર દ્રૌપદીજીની તરફ ગઈ. બેટા, આવી જ્ઞાનની ગંભીર વાત હાલે છે ને તમને હસવું આવે છે? ના દાદા, એવું કઈ નથી, આપ આપની વાત ચાલુ રાખો. દાદાનો ભ્રુકુટીનો મરોડ બદલાણો. બેટા, તમારે વાત કરવી પડશે, જે હોય રહસ્ય બોલો. અને તેથી દ્રૌપદીજી આ દાદાને એમ કે છે કે પિતામહ ભીષ્મ, દુશાસને જેથી મારો ચોટલો પકડ્યો હતો તે દિવસે કૌરવોની સભાની માલપા આપ બેઠા હતા. કર્ણ હતો, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, ખડેડાંગ આપને ટેકા દેવા ભારત વર્ષના સમર્થ યોદ્ધાઓ હતા. દાદા, આપ જે આજ જ્ઞાનની મોટી મોટી વાતો કરો છો તેથી આપનું આ જ્ઞાન ક્યું ગયું હતું? તેથી મેં પ્રકાર કરીને એમ કીધું હતું કે શું બેઠા તમે, હું તો શરમાવ છું, તમે થાંભલાંગ આભલાંગ એની હું પુત્રવધુ થાવ છું. અરે અધર્મી સભામાં બહુ અકળાવ છું અને 5 ધાર્યા પછી હવે પસ્તાવ છું. પાપિયા આમંગા ચોટલો પકડશે, ધકાદી આમની તેમે તે ઢરડશે. અરે પાંડવો પાપણો ઢાળીને પરખશે, મને નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. તેથી દાદા તું સામે બેઠો હતો, પણ તેથી તારી મૂર્તિ મને કેવી લાગી હતી? દ્રૌપદીજી એમ કે છે કે ભીષ્મ પિતાને હું તો એ થાકી પડકારી રે, પણ એની કાયા જો ને કૌરવની હોશિયાળી એ મુશાલી જાણે કોઈ માવડી રેજી. આજ દુશાસન રૂપી જો ને દરિયામાં એ દ્રૌપદીની ડોલે નાવડી રેજી. દાદા, તેથી તમારો દેખાવ મને કેવો લાગ્યો હતો કે 80 વર્ષની વૃદ્ધ કોઈ ડોશીમાં હોય અને એને છેલ્લી અવસ્થામાં દાઢીને મૂછ આવ્યા હોય એવો દાદા તું મને 80 વર્ષની દાઢી મૂછ વાળી ડોશી જેવો લાગતો તો. દીદી તું બોલી નતો હકતો બાપ, અને આજ આવડી મોટી વાતો તને આવડે છે? કૌરવ સભા સે ક્ષુદ્ર ખાડી में फंसाती रे कन्हैया, आज तेरी लाज नैया डूब जाती है. તેથી જો કન્હૈયો ન આવ્યો હોત તો ભારત વર્ષની ક્ષત્રિયાણીની એમ જો ઉખાડી કદાચ થઈ ગયો હોત તો દાદા મેરી સારી કાય કપન હોત અને ભારતમાંથી ધર્મ સદા દફન હોત, ભારતમાંથી ધર્મ દફનાઈ ગયો હોત. અને તેથી જો તું કૃષ્ણ કનૈયો નો આવ્યો હોત, તેથી આ બધું જ્ઞાન તેથી તમારે ઉપયોગમાં લેવાનું હતું. દાદા, તેથી આ જ્ઞાન ક્યાં ગયું હતું? અને તે દિવસે પિતામહ ભીષ્મ એમ કે છે કે કૌરવ કેરા તે દી દાણા પાણીથી કાયા પોષાણીથી મારી. તેથી હું દુર્યોધનનું અનાજ ખાતો હતો. દ્રૌપદી, દુર્યોધનના અનાજનું લોહીને ટીપે ટીપું છે મારી નસે નસમાં વ્યાપી ગયું હતું. એ કૌરવ કેરા તે દી દાણા પાણીથી કાયા પોષાણીથી મારી. હું નીતિ જાણતો પણ તે દી એ હિંમત નાવી મારું હૈયું બેઠું તું હારી પાથરી ભીષ્મે બાણ પથારી. તેથી હું આ બધું જાણતો હતો પણ બાપ પાપીનો અનાજ ખાધો હતો એટલે હું નીતિ જાણતો પણ હું હિંમત કરીને બોલી નહોતો શીખ્યો. પણ આજ કે કાગ પારાથના રે બાણના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. આજ અર્જુનના એક એક બાણના પ્રહારે મારા હૃદયમાંથી, મારા શરીરમાંથી દુર્યોધનના અનાજનું કણે કાણનું જે લોહી બનેલું હતું એ લોહીનું ટીપે ટીપું મેં ધરતીને પીવરાવી દીધું છે. આ કાગ પારાથના રે બાણના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી.
અને આજે ચેતન મને એ હાચું પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મે બાણ પથારી. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ પિતામાં ભીષ્મ જે બેઠા છે એના જ્ઞાનામૃતનું પાન કરી અને પાંડવો છે એ પાછા હસ્તિનાપુર આવે છે, પણ હસ્તિનાપુરની ગાદીમાં એને સ્વાદ નથી આવતો. ઈ જે મહાયોદ્ધાઓ કંસ, શિશુપાલ, દુશાસન, દુર્યોધન, કર્ણ, વિકર્ણ, ભૂરિશ્રવા, અશ્વત્થામા, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય એવા સમર્થ મહાયોદ્ધાઓ કે કાલના મહાકાલના જડબા જાલી અને ઉભા રાખી દઈ શકે એને એક યુગમાં એક કંસ, શિશુપાલ, કૌરવ ગણે જાદવો, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, પણ ઈ બધાનો ફેંસલો એક સાથે ગળ્યો એક હોન કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઈ બધાનો ફેંસલો તો કર્યો પણ તોય પાંડવોનો ફેંસલો બાકી રહે છે. તો હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો અન પાંડવે વન જતા શિર ધાર્યો, એ પછી પ્રાચીને ભીપલે ભીલના બાણનો એ મોલો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. હિમાલયના લાહા છીપરની માથે ફેંસલો લખ્યો પાંડવોનો. એકુકુ માઇલના અંતરે હિમાલયમાં પાંડવો છે વ્યા જાય છે. અને એમાં ધરતી છે બાઈ માણસનું રૂપ લઈ, સ્ત્રીનું રૂપ લઈ અને આજ પાંડવોને વર્ષોથી ઓળખતી હોય એમ આડી ફરીને પૂછે છે કે હે માલાને કેડે રે પાંડવ જા રે હાલિયા રે, એ મળીએ ને સોહાગણ સુંદરી જો નિજે આભ કે રાવોઢણા બાઈને પાણીડા ના પેરણા, અને પૂછું રાખી વાણીમાં વિવેક કે હેમાલા ને કેડે રે પાંડવ જા રે હાલિયા રે. આ તો દુભાણેલા હતા. દુભાણેલા માણસને કોઈ દિવસ આકરા વેણમાં પૂછાય નહીં, એટલે ધરતી છે એ સ્ત્રીનું રૂપ લઈ અને એમ કે છે કે તમે બાણ ક્યાં મેલ્યા રે, આજ ગદાબાજ ક્યાં ગઈ રે. હે અર્જુન, તારા ગાંડીવના ટંકારે તો ધરતીના કાળ જ્યાં ફફડવા માંડી જતા હતા, એ તારું ગાંડીવ ક્યાં ગયું બાપ? અને હે ભીમસેન, તારી ગદા હજારોનો સંહાર કરવા વાળી ગદા ક્યાં ગઈ? અને આજ હારે નથી કેમ કોઈ ખમાલો કેનારો છડીદાર, અને તમે જેની માટે બાજા એ આજ ધરતી કા ભેળી નથી રે. મારું અને તારું આ બે શબ્દો માટે થઈ અને હજારોનો સંહાર કર્યો, એ ધરતી ક્યાં ગઈ તમારી? એ હસ્તિનાપુરની ગાદી આજ ક્યાં ભેલી નથી કે તમે જેની માટે બાજા રે એ આજ ભૂમિ ક્યાં ભેળી નથી રે. હે કુંતા, આજ મારે તને એક સવાલ કરવો છે. ધરતી એમ કે છે કે ગાંધારી ને કુંતા રે બેમાં કોણ દુખિયું રે. તારે 5 દીકરા અને ગાંધારીને 100 દીકરા,
ગાંધારીના દીકરા યુદ્ધમાં રણ મેદાનની માલપા કામ આવી ગયા ને તારા દીકરા આજે હેમાળો ગળવા માટે તારી નજરની સામે વયા જાય છે કાલને ભેટવા માટે. તો એ કુંતી, આ મહાભારતના યુદ્ધ ખેલાણા પછી મારે તને એટલું પૂછવું છે કે હસ્તિનાપુરની ગાદીનો રાજનો સ્વાદ કેવોક લાગ્યો? આ તારા અને ગાંધારીમાંથી બેમાંથી દુખ્યું કોણ? ગાંધારી ને કુંતા રે, અરે બાઈ બે માં કોણ દુખ્યું રે? દરેકનો કંઠ રૂંધાઈ ગયો છે, કોઈ જવાબ નથી આપી શકતું. તો કવિ એમ લખે છે કે ફેંસલો ભગવાન કૃષ્ણચંદ્રમણી, દુનિયાનો કોઈ પણ મહાપુરુષ હોય, કીડીથી કુંજર અને મૂર્ખથી બ્રહ્મા સુધીના બધાનો ફેંસલો એક હારે કૃષ્ણચંદ્રમણીએ જે લખ્યો. કૌરવોનો ફેંસલો કુરુક્ષેત્રના રણ મેદાનમાં લખ્યો અને પાંડવોનો ફેંસલો છે એ જીવનની છેલ્લી ક્ષણનો હેમાળાના લાહ છીપરના ખોપરાની માથે લખી દીધો. પણ આ બધાયનો ફેંસલા લખવા વાળો જે ભગવાન કૃષ્ણચંદ્રમણી છે એ માણસના રૂપે ભારત વર્ષમાં આવ્યો હતો. તો એનો ફેંસલો તો કે કંસ શિશુપાલ કૌરવ ગને જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા, ઈ દેખનો ફેંસલો એક સાથે ઘડ્યો, એક હો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. પછી હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો, અને પાંડવે વન જતા શીર ધાર્યો, અને પછી પ્રાચીને પીપલે ભીલ ના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. એ પછી પ્રાચીને પીપલે ભીલ ના બાણનો એ ગોલો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. યાદવા સ્થળી જે થઈ. કવિ એમ લખે છે કે કૃષ્ણ કનૈયા, યદુકુળમાં જન્મ્યા પછી બાપ તે કેટલું સુખ લીધું. કેવાલા તે તો સુખડા લીધેલા કે સંતાપો એ જન્મીને જાદવ કુળ મારે જી. મારે આજ પ્રશ્ન કરવો છે કે તને સખ મળ્યું કે દખ મળ્યું? બાપ જાદવ કુળમાં જન્મી મથુરાની જેલમાં તું જન્મ્યો. પોઢ્યાશ્રી હરિ જેને પેટે ઈ જનની જ્યાં કેદ હશે ઈ જ વિચાર મૂકે અકળાવી કે બીજી રૈયતના શું હાલ હશે. એ કાળી કોટડીમાં જન્મી ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા પછી મથુરામાં કંસનો સંહાર કર્યા પછી દ્વારકાનો મહારાજા બન્યા પછી કુરુક્ષેત્રના રણ મેદાનમાં પાંડવોને વિજય અપાવ્યા પછી હે કનૈયા, મારે એક પ્રશ્ન કરવો છે કે આ કુળમાં જન્મ્યા પછી ભારત વર્ષમાં આવ્યા પછી તે સુખ લીધેલું કે દુઃખ? કારણ કે કુળમાં તમારું વાલા એ કોઈ નોતા માનતા રે, એ જ તેથી તમે વાર્તા પીધેલો રે વારુણી. પછી એ દાદે લઈને ગણ્યા દીકરા રે જી. તેથી તમે વાર્તા પીધેલો જોને વારુણી, એ દાદે લઈને ગણ્યા દીકરા રે જી. હે કૃષ્ણ, તેથી તે બહુ વાર્યા હતા યાદવોને, પણ તારું કોઈએ માન્યું નહોતું. અને વારુણી નામનો જે સુરા છે, વારુણી નામનો જે દારૂ છે એ પી અને ઋષિનું અપમાન કરી અને તારી નજરની સામે તારું આખો કુલનો સંહાર થઈ ગયો. તો બાપ મારે પૂછવું છે કે તને આ જગતમાં જન્મ્યા પછી હક મળ્યું હતું કે દખ મળ્યું હતું? અને છેલ્લી વાત, એનાથી યાદવોથી વ્યતીત થયેલો ભગવાન કૃષ્ણ છે એ આજ પ્રાચીને પીપળે ભીલના બાણથી પડ્યો છે કે કાગરો વરાવે મને એ પ્રાચી કેરો પીપળો રે, અન કાગની જ ધીરાજ ને ધ્રુજાવે ભલકા રે ગોલ્યા ભીલ ના રે જી.
એ વાલા તે તો સુખડા લીધેલા કે સંતાપો એ જન્મીને જાદવ કુલ મારે ગેજી. વ્યથિત થયેલા ભગવાન કૃષ્ણચંદ્રમણી પ્રાચીનના પાદરની માલપા એક પીપળાના ઝાડની નીચે પોતાના હાથનું ઓછીકું કરી અને ઝાડને ટેકો દઈ અને પગની માથે પગ ચડાવી અને કૃષ્ણચંદ્રમણી આજ બેઠા છે ને એમાં ભીલ છે, એનું બાણ છે, ઈ કૃષ્ણચંદ્રમણીને લાગી જાય છે. તો આખા જગતનો ફેંસલો લખવા વાળો માણસ છે અને પ્રાચીને પીપળે તે દિવસે પોતાના હાથનો ફેંસલો પોતે પોતાનો ન્યાયાધીશ બનેલા. એ પછી પ્રાચીને પીપળે ભીલના બાણનો એ જોન ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. તો કવિ મને તમને એમ કે છે કે આ જગતમાંથી પિતામાં ભીષ્મને વયો જવું પડે છે, આ જગતમાંથી દુર્યોધનને વયો જવું પડે છે, આ જગતમાંથી યુધિષ્ઠિરને વયો જવું પડે છે, ને આ જગતમાંથી અર્જુનને, ભીમને, સહદેવને, નકુલને, આવા સમર્થ મહાયોદ્ધાઓને આ ધરતી છોડી દેવી પડી છે. પણ હું અને તમે જે ગર્વ કરતા હોઈએ છીએ, અને કવિ એમ કે છે કે એક દી આ અટલ ઇન્સાફ જે છે, ઉપલી કોર્ટ જે છે, કુદરતનો જે કાનૂન છે એને દુનિયાની કોઈની તાકાત નથી, કોઈ તોડી શકે. પણ એ કંઈક વિદ્યાર્થી અને કંઈક પંડ્યા બન્યા એવી જગત નાગે એક નિશાળ મોટી. એ કુશળ થઈ કંઈક ભણતર ભણ્યો માનવી જળ પવન નીજ કાઢે કસોટી. વ્યોમ ગુડે અને જાજ ભૂગર્ભમાં અને કાઢતો હરીની કંઈક ખામી, પણ કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી એ ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી. એ કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી. કુદરતની કોર્ટ એવી છે કે ઈ કોર્ટે એકવાર માણસ ચડ્યો, ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો મહાબળિયો હોય, મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, સુમ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરાણ. ગીતા ગાયને જ્ઞાન દીધું ઈ કૃષ્ણે કેવી કરી, તો ઈ શામળિયાના શરીર પાછા અમે મહાણે જોયા મેકરાણ. અરે મૂછું મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, તો ઈ સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરાણ. એક દી સમર્થમાં સમર્થ મહાપુરુષોને પણ આ જગત છોડીને જવું પડ્યું છે. અને કુદરતની કોર્ટમાં એવું બને છે કે આને જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બને, કેદીઓ દેહને દંડ આપે. આ જગતની ન્યાયાલયમાં જે ન્યાયાધીશ બન્યા હોય અને ખોટા ખોટા કોકને નિર્દોષને જે દંડ કર્યા હોય, ઈ આઈનો જે કેદી છે એ ઉપરની કોર્ટમાં ન્યાયાધીશ બની અને આઈના ન્યાયાધીશને કેદી છે એ દંડ ફટકારે છે. તો અહીંયા જે ન્યાયાધીશ બન્યા જ કેદી બને, કેદીઓ દેહને દંડ આપે. તો એવો આ કાળનો કાયદો કોણ માપે? એવો આ કાળનો કાયદો કોણ માપે? કાળનો કાયદો કોઈ માપી ગયા નથી, પણ મારા અને તમારામાં ફેર એટલો છે, મહાપુરુષોમાં મારા અને તમારામાં, સમર્થ પુરુષોમાં અને સામાન્ય માણસમાં ફેર એટલો છે કે કોક ઈ અટલ ઇન્સાફનો ફેંસલો છે એ હસતા હસતા સ્વીકારી લે છે, અને કોક એનો ફેંસલો છે એ રોતા રોતા સ્વીકારે છે. તો કાગ હસતા અને કંઈક રોતા છતાં એનો ફેંસલો માનતા સર્વ પ્રાણી. આ દુનિયામાં કાગ હસતા અને કંઈક રોતા છતાં એનો ફેંસલો માનતા સર્વ પ્રાણી.